શરૂઆત થઈ ગઈ છે મસ્ત મજાના બ્લોગ સાથે. આપણે આજે જઈએ છીએ આપણે વાસ્તામાં. કાલે જ આપણે તમને ઘર બતાવ્યું હતું કે પેલા મસ્ત મજાના મલાઈ ઘોડા જે ચાલતા હતા એ ઘરે આજે વાસ્તુ છે, તો એ વાસ્તામાં જવાનું છે. તો અમે 3 જણ નીકળી ગયા છે. અમે એક ગાડી પર આગળ લઈ લે, જો ગાડી આગળ જશે તો આ એક ભાઈ ને અમે પોતે. તો હમણાં 11 વાગી ગયા છે અને અમારું જમવાનું આવી ગયું છે. હવે આઈટમ કઈ છે એ બધું હું તમને બતાવું ધીરે ધીરે. આ છે લાપસી, જેન્ટ્સ બધા અવાજ ઉમંગ તો હમણાં પીરસવાનું ચાલે છે. તો અમે આપવા આવી ગયા છે ટિફિન. એક બાજુ પીરસવાનું પતે એટલે અમે ટિફિન આપીને પાછા પહોંચી ગઈએ તે બાજુ અને જમવાનું એક સાથે જમી લઈએ. તો પહેલાં ટિફિન આપી દે, કારણ કે ઉંમરવાળા હોય એટલે ઘરે આપવા આવવું પડે. એટલે જવા તો બસ ટિફિન આપી દીધું છે. હવે અમે પહોંચીએ જમવાની જગ્યા પર. જમવાનું ચાલે છે કે પૂરું થઈ ગયું ખબર નહીં, તો હવે જોઈએ ત્યાં જઈને. તો મસ્ત મજાના રસોઈયાના દાળ ભાત શાક ખમણ અને લાપસી ખાઈને વાસ્તાનું કામ પટાઈને આવી ગયા છે ઘરે. રજા છે તો લગભગ નહીં તો 7 વાગ્યા લગીને ઉઠવું જ નથી, હોઈ જ મૂકીએ એવી ઈચ્છા થાય છે. પણ જોઈએ હવે કાલે હોય છે આપણાથી, કારણ કે નીચે તો કંકોત્રી લખવાનું કામ ચાલે છે. તો કદાચ એ લોકો બોલીને ઉઠાડે નહીં તો સારું. જોઈએ હવે શું થાય છે આગળ. લગનમાં ડીજે કરવાનું છે. તો બસ અમે આવી ગયા છે ફાઇનલી ઢોસા ખાવા જીજે ફાઈની અંદર. તો આજે આપણી કંકોત્રી ટોટલી લખાઈ ગઈ છે, કાર્ડ પણ લખાઈ ગયા છે. મોસ્ટ ઓફલી બધા કાર્ડ આપણા પતી ગયા છે. તો આજે બધા ભેગા થયા હતા, ફોઈ ફુવા, પછી બેન, કાકા કાકી, પછી હજુ ભાઈ ભાભી આવે છે. તો 14 જણનું ટોટલી સિટિંગ કર્યું છે. તો બધા વારાફરતી આવે છે. હવે ખાલી ભાઈ ભાભી બાકી છે, બીજા બધા આવી ગયા છે. તો એ લોકો આવે ત્યાં સુધી રાહ જોઈએ. આજનો દિવસ મસ્ત ટોટલી બહાર ખાવામાં નીકળી ગયો. સવારે વાસ્તામાં ને હમણાં ઢોસામાં. તો ભાઈ તારે અમને બોલાવે છે કે નથી બોલાવો? આ પેલો એરવાળો ઢીંગલો છે કે ભાઈ અંદર બોલાવતા નહીં, પણ આજે એ ભાઈ બી રિસ્પોન્સ નથી આપતો. કંઈ નહીં, પણ તમે રિસ્પોન્સ આપજો, વિડીયો જોતા રહેજો ને આપણા જે અમુક પેલા શું કે ગોલ છે એ પૂરા કરવામાં મદદ કરજો. તો જો અમારા આટલા બધા આવી ગયા છે વારાફરતી. આ ઢોસાનો મેનુ સિલેક્ટ થાય છે. આ છે મારા પપ્પાના મમ્મી, આ બા, મમ્મી, કાકી, પપ્પા, બેન, ભોઈ, ફુવા. તો રમા કાકાના છોકરા આવી ગયો. જો ભાભી આવી ગયા. અમારા ભાઈને તો હજુ ખબર નહીં હું કામ નડે છે, ખબર નહીં. તો ફાઇનલી બધા આવી ગયા છે. 14 જણનું સિટિંગ ફૂલ થઈ ગયું છે. હવે ઢોસા ખાય મસ્ત શાંતિથી. ચાલો માર તો મસ્ત મજાનું જમી લીધું છે. પેટ ભરીને છાતી લગી એની માને પાવર આવી ગયો છે. બીજા પોયરા ભગાવની એ થાકી ગયા હેલા ભગાવની હેલા વિચાર ચાલ દે જાવ હું નહીં ચાલવા આ લે છે. અલા રિસ્ટ્રિક્ટ માર દે. હા ઉતરી જાવ બસ. ચાલ લે એવી ચાઈલો ગયો ઉભો રે. નહીં માને ઓય આવું નહીં ચાલે. ચીટિંગ જો પેલો ભગાવે. અમે એક જણને પ્રેન્ક કરતા હતા પેલા કાકાના છોકરાને, તેની માને અમારી જે પ્રેન્ક કરી ગયો. જો આ જો ભગાવે, હજુ ભગાવે. જો ભગાવે છે તું ગયો. ઉભો રે. છૂટું નાળિયેર માટે છે, છૂટું નાળિયેર માટે. બીજું લઈ આવો છૂટું નાળિયેર માટે. તું જા, અમે રેપિડો કરાવીને આવ્યા જા. હું પ્રેન્ક કરવા ગયો. પ્લાન અમારા બેનો હતો, તેની માને મારે બી જાતે આવું પડવાની હશે. જો લિસ્લાયા જો હવે છૂટું નાળિયેર માટે. બીજીનું નાળિયેર નહીં તું માર ખાતે. આ કાલે આપવાનું છે એટલે તારી બે જો એ પાછો લેવા આવે ને તો જ જવું છે. હવે જવું જ નથી. તું બેસ ભાઈ. ઓટીપી હવે બોલ. હવે ફાઇનલી અમે ઓટીપી આપી દીધું છે.
પાછી પેલી જ ગાડી આવી એ કૌશલભાઈને બોલાવીએ કે ના ના નહીં, જોવાનું એને તો ના. તો ફાઇનલી સોસાયટીના ગેટે આવી ગયા છે ગાડી સારી રીતે. ચડતી નથી. બાકી જો હજુ બહુ ભગાવશે તો જબરદસ્ત સ્કોર ચડી જાય એવું લાગતું હતું. તો આપણો વ્લોગ ચાલે છે મસ્ત ટીવીમાં મોટા પડદા પર. એક બાજુ વ્લોગ જોઈએ છે ને એક બાજુ નયા વ્લોગની ક્લિપ ઉતરે છે. ચાલતે દિવસે આ તમને મૂવી થિયેટરમાં પણ જોવા મળશે અને નેટફ્લિક્સ પર પણ જોવા મળશે. આપણે કૌશલભાઈના વિડીયો પર કૌશલભાઈના રિએક્શન લઈએ. સીધા કૌશલભાઈ જલ્દી જોવા રે. વરઘોડાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ જોજો. લો બજેટ ઇમેજિકા તમને બતાવો. અમારા ઘરનું કોઈરાના એન્જોયમેન્ટ માટે આ વસ્તુ કરાય જો. ડેઈલી અમે ઇમેજિકા જવાય જો. તો કંઈક આ રીતનો હતો આજનો આપણો હોલિડે, જેની અંદર તમને પ્રેન્ક, ફંક્શન, પછી ડીજે પાર્ટીની તૈયારી, લગ્નની તૈયારી, ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળી છે. એન્ટરટેનમેન્ટ, આ બધી વસ્તુ જોવા મળી છે. અને આ રીતે આપણો હોલિડે પૂરો થયો છે આજનો. તો આ રીતના વ્લોગ જોવાનું ગમતું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ જ રીતના વ્લોગ આવતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરજો. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.